जुगती जाति का टिकट मिल गया सदगुरु आकर हार एक पलक में पार होकर लगे कसुरवार पर एक भक्ति प्रेम की हो वर का जोग पद सुता प्रेम की तो जोग दया सदगुरु जन्म जन्म जोग मळ्यो जोग केवो जोग गर्मी पड़े वीजળી થાય વાયરો વરે મેઘ ગર્જનાઓ થાય ત્યારે આપણને એમ થાય હવે દેવતે આ તો બધું થઈ ચૂક્યું અને વરીએ જો હવે તો વાવવાની વાત કરી આવો જોગ મળ્યો આવો દેખીએ તો સાંભળી તો બોલીએ તો તમારા હૃદયમાં બેઠો હવે આમાં કાંક હોવાનું છે તો પાછું દેખવાનું સાંભળવાનું એવું ને એવું સદગુરુની શરણે વાવી દો તો બીજવાળો છે ને 1 કિલો વાવે ભોવન પાકે એડા 1 કિલો વાવે 55 પાકે અને વાયુ એટલું પાકે ને તો લોકો જીવી જાય દુકાનમાં જેટલો માલ હોય ને એટલો જ મૂડી ના થાય તો લોકો બધા જ દેવાદાર થાય ને આપણે કોઈ આવે પણ 50,000 નો માલ લાખ ના થાય લાખ ના તો 2 લાખ થઈ જાય પણ મૂડીમાં ખોટો આવે તો પર એક ભક્તિ પ્રેમ की 100 वर्ष का जो 1000 किलोमीटर आओ एक किलोमीटर बाकी गाड़ी गबड़ी पड़े तो 1000 किलोमीटर माथे पड़े तो आपको हो प्रश्न आयो से समय आश्वासो निकलवा होय एक सिंह ऋषि ने एम थयो के रात खोल्યું रानी छोड़ी लश्कर खोल्યું પણ કે મારું ભરત શું કરશે એમાં દીવડી જો ભરતમાં અવતાર જેમાં આશા એ એમાં અવતાર લો તો વિચાર કરો આ હો વરા આપણો પાણી અને સેને સમય તમારી ઈ પરની સમૃદ્ધિ આવે તો તમે એનાથી બચી તો આપણે મોબાઈલ વાપરીએ છીએ તો મોબાઈલ માણસોનો બનાવે કે ભગવાનનો માણસો तो एमा एक कड़ा के ने आरती करिए पगे लागिए कर करिए कथा 10,000 विदा 20,000 हे माता दी हे भगवान हे गुरु बापा तो बात कराए तो मोबाइल बात करावे जाए 10 आंकड़ा नो नंबर में वो तो बात करावे ना करावे आखा दुनिया की बात करावे पर नंबर हो तो एमा नंबर में बे કે 1 થી 10 સુધી લગાવે કોઈ લાગે તો 11 નો આંકડો લીધો 11 થી 20 સુધીના 10 આંકડા લગાડીએ કોઈ લાગે તો આપણે 21 નો લીધો 21 થી 30 સુધી લગાડીએ બહુ સુધી કોઈને લગાડીએ કોઈને ન લાગે તો તમારા 10 નંબર મોબાઈલમાં લાગી જાય તો જેને લગાડવાની વાત થાય ને તો તમારે આનાથી વાત કરવી વાત પણ આપણા નંબર બધા રોડ નંબરનો બારે ઉતરાઈ ગયા નવે દરવાજા નવી રમત કા એ તો સમય તો યો દેખાય વિનરે તુંબે વિનારે તારે એ વિના મુખે મોરલી બજાય વિનારે દાંડીએ નોબત વાગે વિના झालरी वागे देखंदारे कोई हे परखंदारे कोई आदल माय निरखंदारे कोई आदल माय हे जण झालरी वागे वागे કેટલા સંતો વિગત પણ કેમ સમજાતું નથી તાળવાળું તાળો દિલ દરિયામાં અખંડ દીવો આવું કઈ આપને કોઈ ના દિલ દરિયામાં અખંડ દીવો હે દીઠા વિનાનું દિલ ડોલે ડોલે ભ્રાંતિ ના ભર્યા ભાવ ભાવ ગુજા સદગુરુ વિના તાણા કોણ ખોલે सत वजन से कर ले गुजारा हे मेरा नाम सदगुरु तारा माई बोले तो ये तो के हों बोलूं अगर आप जब बैठा ये तो हों देखो
વાણી તો કેમ કે બોલે ને બોલાવે સબકો કેમ સાહેબ કે બોલે બીજો નથી પરમેશ્વર પોતે અજ્ઞાની આંદોલન નડતો અજ્ઞાની કે હું બોલું તો હું બોલતો તો દે ગાડું બોલી તો આ બોલે વાત કરો કે ના કરો તો આ બોલે જો ખાલી કલ્પના વાણીનો વિષય દે અને અસલી દે તો ગુરુની કૃપાથી અમદાર ડુપ્લિકેટ લાખો રૂપિયા એની ઝેરોક્સ નોટો લઈને વટાવ કરવા દાવ દુકાનમાં ખરીદ કરવા દાવ પકડાઈ દાવ ને ભાઈ આ નોટ એવી ને એવી પણ આ ડુપ્લિકેટ આ નહીં આવે તો આપણે માલિક બની જા માલિક હું બોલું છું હું દેખું છું વસ્તુ છે સદગુરુ ભગવાન હે જીરે લાખા હે પ્રથમા સદગુરુના પાય પૂજી હે તમે મનવા છીત પણ માંગો રે હે જીરે લાખા હોને રે મારું આ તો મનનું છે કારણ એ લાખો આ તેને રાજકોટની 20 કિલોમીટર અંદાજે દૂર હશે રાજકોટની અંદર આ લાખોની લોહી જતી શકે છે જ્યાં લોહીને એક લોહારની દીકરી બહાર યોની એના વિવાહ કરે એની જાન આવી લોહારની એના સમાજની લાખોથી તલવારની એની હાથે લોહીનો લગન કઈ વલ્લાગને એક તલવારે એનું માથું પાડી નાખી અને એની સમાજને કીધું કે આ લોહી તો લાખાને પહેરે છે અને હવે તમારી સમાજને દાન લઈને આવી હોય તો આ તલવારનો લોહી મરવું હોય ના તો કોઈ દાય લાખાને અધીરતા વ્યાપી લોહણને રાણી બનાવી તાલાવેલી લાગી રાણી નાવા બેઠક લોહી અને લાખીનો હાથ પકડ્યો કહે છે લોહી કે બાપ અમે દીકરીઓ કહેવાય મોટા એટલે તમે બાપ કહેવાય ને અમે દાદા અને તમારે આ સુરે એ બધા પણ કાંઈ નથી આ ઘોડા ઉપર લઈ ગયો તમે રાણી બનાવો બાપ હજી સમજી જાવ તો સારું કદાચ ઘા લાગેલા છે ને ઘા પછી ધૂળા છે તમારા પણ ભીન કામ કરું છું કે દેખાતો નથી પાછળનો વિચાર કરતો નથી અગનાની નામનો પાર નથી લાખાના મોઢામાં સદગુરુના હથિયારનો ભાર નીકળી ગયો સદગુરુનો વચન છે એનાથી મોટો કોઈ હથિયાર નથી હથિયાર લાખાતું હતો લાખનો કરતો હીરાનો વેપાર કરણી થકી થાક બોલ્યો થાક બોલ્યો અને લાખાને આખા શરીરમાં કોડ નીકળ્યો ને અગ્નિના દવારા બોલ્યા અગ્નિ દેવી બતરા લાગી શરણામાં ભરી પડ્યો જોગમાયા બચાવો કરી મેં તને પહેલું કીધું પણ તું કઈ મારી વાત સમજી શક્યો નહીં હવે મેં ઘા મારી દીધો તો ઘા મારે નહીં પાટો ના બાંધે કે મારા સેવરસિંહ ગુરુ કદાચ તારા ભાગ્યમાં હોય અને મળી જાય અને આશીર્વાદ રૂપી પાટો બાંધી દે તો તારી પીડા બંધ થાય નકા તારા ભોગો હવે લાખાથી પીડા શાંત થતી નથી કાશીથી કરી અને આટપર સુધી જેટલા રસ્તાથી રસ્તે રસ્તે લાખે લશ્કર રોક્યો કોઈ પણ ભગવી ચિત્રી વાળો ભલે વાગી હોય ગાંઠો હોય ગમે તેવો હોય અજ્ઞાની હોય પણ ભગવાન લુગડા વાળો કોઈ ભાવ નીકળે ને તો એમને તમે પૂછો તમે શેરસિંહ ગુરુ અને એ એમ કે આ હું શેરસિંહ ગુરુ તો મને અંદેહો પોકારતો તો હું આવીશ કરીશ માફી માંગીશ મારો ખોટ મટાડવા માટે અને કદાચ એ આવે તો એટલે મારી પાસે આવે હું તો આવે આવા લાખાને 12 વર્ષ વિદ્યા શેરસિંહ ગુરુનો ભેટો નથી બોલાવે
12 વધે શેરસિંહ ગુરુ લાખો જે રસ્તો રોકી બેઠો એ જ રસ્તે આવ્યા અને લાખાને ખબર પડી કે આપણે હવે શેરસિંહ સંતનો ગુરુ કાન છે હવે ઘાટી ક્યાં પૂછવાની जात न पूछिए संत की पूछ लीजिए ज्ञान काम है तलवार से पर रहा दो म्यान आदि म्यान दे तलवार से तो बीजी वार तमाने म्यान आवा भराय अवतार મળ્યા છે પણ म्यान એકલો હોય તો તલવાર ઉપર લડી નહીં કો તો લાખાને તલવારની જરૂર હતી નાતી જાતિની નથી પીડામાં રહેવાતું નતું પૂછ્યો નથી અને પગામાં રડી પડ્યો હાથ ધોયા પગે લાગ્યા કૃપા કરો દયા કરો લોહીનો શ્રાપ મને સહન થતો નથી પીડા આખા શરીરમાં ગરીનો કોડ રૂમે રૂમે વેદના દેખાતી તો પણ સંતો કેવા દયાળુ જેનો ગુનો કરે એ શાંતિ દે ઝાડખાને આપણે પાયું નથી ઉછેર્યો નથી તડફાડીએ નહીં સાયો દે નહીં તલાવ ખોદાય નથી પાયો પાડ બાંધી નથી તોય પાણી પીવા જાય તો તરસ મટાડે નહીં પાપીની ગમે તે તો સંતો એવા પરમાર્થી દે પરમાર્થી પાપી પણ આવે અને સાયા રૂપી સુખદેવ ફળ પણ આવે એ દિયા મે જાવા એ બનીને ઉભા રે ભડકાવા વાળા કોઈ નો મળ્યા રે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે કોઈ બંગલો હોય તો કૂદીને એમાં નથી દવાતો એને નિસરણી હોય નિસરણી કે દિયા નિસરણી એ બનીને ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા રે એ દિયા નિસરણીના એથી લાખો બખાડા રે ચડનારા કોઈ વિરલા મળ્યા રે કેટલો તડકો બેઠે કેટલો લોઢો અને કેટલો એક દાટ બેઠે નિસરણી નીચેથી ઊંચે લઈ જાવ સંતો એવા દયાળુ નીચેથી ઊંચે લઈ જાય લાખાને પૂછ્યું કે ભાઈ રોહિણી એવો તારો શું ગુનો કર્યો તે એનો હાથ પકડ્યો ગુરુજી દેખો તે પણ હવે કૃપા કરો એ જીરે લાખા તારા મહેલમાં અંતર ભભકે આમાં ભભૂતિ વાળા કેમ પડે અરે સુંદર દેવી તારે રાણીઓ અને લોહીને જાન પકડ્યું ગુરુજી હવે આથી માથું કાપી નાખો ને તોય હવે થઈ ગયું પણ એક વખત ઉગારો ને અત્યારે કદાચ માથો માંગો તો માથું દેવા તૈયાર આ લાખાની દેવતા વિરાટ જ્યારે માણસને સજા થાય ત્યારે સજાની કિંમત થાય દુઃખ પડે ત્યારે દુઃખની ખબર પડે અને શેરસિંહ સદગુરુએ કીધું કે લાખા તો ગુરુના વચનમાં રહીશ હા તો લાખો હતો જેથી લાખનો કરતો હીરોનો વેપાર કરણી થકી થયો કોડીને મોહ 12 વર્ષે ગુરુજી આવ્યા ને લેવા લાખાની સંભાળ હાથ ધર્યો ગુરુએ અને એની કાયા થઈ કંચન હોળ હાથ ધર્યો ને કાયા એમની એની કાયા થઈ કંચન હોળની કાયા આવા લાખાને શેરસિંહ ગુરુના આશીર્વાદ મળ્યા તો એ કોટ વટ્યો અરે ઈ લાખાની આપણે બધાને કોટ છે કોટ જન્મ મરણનો કોટ 84 લાખ અવતારનો કોટ લાખાને શેરસિંહ ગુરુ મળ્યા સંત મળ્યા તો એનો કોટ મળ્યો શેરસિંહ રૂપી સદગુરુ આપણી અંદર બેઠા એના આશીર્વાદ મળ્યા એ ઓળખાઈ જાય તો જન્મ મરણનો 84 લાખ અવતારનો આ કોટમાં આ જીવને પીડા ના ભોગવવી પડે એટલે લાખો હતો લાખ તો કરો હીરાનો વેપાર કરણી થકી થયો કોડ્યો
થાક પડીને મોર લાખોનો હતો પણ પડીને મોર થયો એનોય લાખો સદગુરુનો આશીર્વાદ સદગુરુના દર્શન થયા તો લાખો લાખનો કહેવાનો એમ આ જીવ તે એવો તે સદગુરુના વચનમાં પ્રાયણ થયા અને જન્મ મરણનો કોટ આગળની જેવો કોટ મરણ જન્મનો કોટ તો દેવ સુરતા કને માફી માંગી લોયન કને માફી માંગી અને પછી તો લોયનને પણ એક જટી સતી તરીકે એની સેવા કરી એમ આપણી સુરતા લાખાની જેમ લોયનમાં પહેલા રાણી રૂપે લાગી હતી પછી મા તરીકે લાગી બાણલખ માળવાની સુરતા પેગલામાં પદમણી તરીકે રાણી તરીકે લાગી અંતરે ભેગ ફેરે ભિક્ષા આપો મૈયા પિંગલા ધરતી માં અન્નપૂર્ણા માં લક્ષ્મી માં જોગમાયા માં જનતા માં અને માં દીકરાનું પાલન કરે માના માલિક થાય તો એનું પતન થાય પતન માયા મોટી નાગરી વિયા પોતાનું કાય તેમાંથી ઉગરે એ મણિધર થાય નાગરી કુંડાળું પાકે હજારો ઈનમો ખોટિયા ખાતી કોઈ કુંડાળામાંથી છટકી જાય એની પાછળ ના દો આ માયા રૂપી કુંડાળું આખી દુનિયામાં આ જીવ પુરાણા કોઈ ગુરુના વચન રૂપી આ માયા રૂપી કુંડાળામાંથી છટકી જા અને ગુરુ રૂપી સેલરસી સદગુરુને સણે જા આશીર્વાદ મળી જો એની નાગની જો કરે માયા શું કરે અને એને જ્યાં ખાય